ગયા શુક્રવારના ભયંકર કડાકા બાદ જો તમે એવું આશા રાખીને બેઠા હો કે નવો મહિનો અને નવા અઠવાડિયાની શરૂઆત શાંતિથી અને લીલા રંગ સાથે થશે, તો આજે તમને ભારે નિરાશા હાથમાં લાગી હશે. તો શરૂઆત કરીએ મિત્રો આજના ડેટા સાથે. માર્કેટ મૂડ 1 જૂન. નિફ્ટી 23,382 પર 165 પોઈન્ટ નીચે. સેન્સેક્સ 74,267 508 પોઈન્ટ નીચે. વિક્સ 2.2% ઉપર 16.54 પર, જે દર્શાવે છે કે માર્કેટમાં વોલેટિલિટી અને પેનિકનો માહોલ હજુ પણ યથાવત છે. ડેટા મુજબ મોટા ખેલાડીઓ હજી હેવી સેલિંગના મોડમાં જ છે અને ઓપ્શન સિવાય દરેક સેગમેન્ટમાં વેચવાલી કરી છે. એફઆઈઆઈએ કેશ માર્કેટમાં 3,911 કરોડની મોટી વેચવાલી કરી. ઇન્ડેક્સ ફ્યુચર 3,406 કરોડનું વેચાણ. સ્ટોક ફ્યુચર 532 કરોડ માઇનસ. સ્ટોક ઓપ્શન 414 કરોડનું વેચાણ. ઇન્ડેક્સ ઓપ્શન, અહીં તેઓ માત્ર શોર્ટ કવરિંગ અને હેજિંગ માટે 7,807 કરોડનું બાઇંગ કર્યું. તેની સામે આપણા લોકલ પ્લેયર એટલે કે ડીઆઈઆઈ માર્કેટને સપોર્ટ આપવા માટે કેશમાં 5,109 કરોડની મજબૂત બાઇંગ ખરીદી કરી, પરંતુ ઇન્ડેક્સમાં તેનો બેનિફિટ પૂરતો મળ્યો નહીં અને માર્કેટ આજના દિવસે રેડમાં ક્લોઝ થયું. નવા મહિનાની શરૂઆતના પહેલા જ દિવસે સેન્સેક્સનું 500 પોઈન્ટથી વધુ તૂટવું અને એફઆઈઆઈનું કેશ અને ફ્યુચરમાં ભેગા મળીને 7,300 કરોડથી વધુનું વેચાણ દર્શાવે છે કે માર્કેટ હજુ બોટમ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવા સેલિંગ પ્રેશરમાં ઉતાવળ કરીને બાય ઓન ડીપ સ્ટ્રેટેજી રાખવી નહીં. તેના બદલે માત્ર ને માત્ર તમારે તમારા સિસ્ટમેટિક ફંડ જે ચાલે છે તેમાં નોર્મલ રીતે આગળ વધવું હિતાવહ છે. જ્યારે માર્કેટ સતત નબળું પડતું હોય ત્યારે ગભરાટ વિના સાચા અને રો ડેટા પર એનાલિસિસ કર્યા વિના ડાયરેક્ટ માર્કેટમાં કૂદવું તમારા માટે જોખમી બની શકે છે. આગામી તમારી રણનીતિ શું હોઈ શકે છે? કોમેન્ટમાં જણાવો. જય હિન્દ, વંદે માતરમ.